આયા હા બોલ ને વિહલા એવું ઓય આપણે ઘણા દાડાથી ખેતર ગયો નહીં આટો મારો એટલે હું ગયો નહીં એવું ઓય તો તું ક્યાં જાય મારે સણિયા આટો મારવા જાવો સણિયા આટો મારવા જાય હે ઓય તો મારે હમણાં વરસાદ થયો પછી તુવેરામાં આટો મારવા ગયો નહીં તો તુવેરે આટો મારતા આટો મારવા ધ્યાન ને આપણે બી જઈએ એવું મારે જીદવાનો જો ને મારે દવા છાંટવી હતી તો હું ગયો નહીં આ તો એમ કરતું તું જા દવા છાંટી દે અને જો તુવેરે આટો મારો તે વાંધો નહીં તારું દવા છાંટી એ ભલે ભલે હો તાર સારું વિહલા ખેતર ખેડ્યું ત્યાં તો લવાર નું બીજ વાયું ગવાર નું ચંપુ કાકા ગાંડા થઈ ગયો છું હે આ ગવા નથી તા શું હે તુવેર છે એટલે તુવેર હે ઓએ મારું દિયર મારું માને દેખાતું નહીં એમ? હા તુવેર છે હો તુવેર હારી છે તારા લીલા લેર કરી દીધા આમે પાણી પાવાનું હતું અને વરસાદ થઈ ગયો ટાઈમે આપણે કોઈ ચિંતા નહીં ચિંતા સારવાળા ને હા પણ તારે કોઈ ચિંતા નહીં પણ બીજાના સારવાળા ને તો ચિંતા ખરી ને બધી સાર પલરી જાય તો હવે બીજાનું જે થાવ હોય થાય આપણું સારું એટલે આપણે રાજી અત્યારે તો હવ નું હારું છે એવું જ છે ને તારે એમ જ હોય ને હું તો એમ જ કહું હે ભગવાન બધાયનું હવનું સારું કરજે પણ શરૂઆત મારા અહીં કરજે હા તારા એને શરૂઆત કરી ભગવાને તારી વાત સાંભળી તુવેર હારી હે જબરી તુવેર હે અને તમે શું વાયું હે અમે તો તુવેર વાઈ ગવાર વાયો अच्छा રાયડું વાયું ઘઉં વાયા સણ્યા ठीक है બધું વાયું થોડું થોડું વાયા હે હા થોડું થોડું વાયું પેલા ડાયલે વાયા તમારે નહીં હા ડાયલે વાયા બધું થોડું થોડું વાયું હજુ ઘર મેં કઈ ના આવ્યું એ તો અત્યારે હજુ ચાહી ના આવે ભલા માણસ પણ તારે તુવેરું હારી પોડાવણ તુવેરું વિહલા. જોરદાર હે અને હું શું કહું હા કે ઓલો ડાયલો હમણાં જ પંપ લઈને જતો હતો દવા છાંટવા આ એને સણ્યા ને વાયા હે ને સણ્યા હા એટલે મેં ઈલિયું પડી જઈએ છે એટલે દવા લે પંપ લઈને દવા છાંટવા જતો મને હવાર મેં કેતો હતો કે મારા સણ્યા મેં દવા છાંટવા જ આવી છે ઈલિયું પડી જઈએ તમે અત્યારે ખેતર આંટો મારવા હા હું શીતર આંટો મારો છું હવે એના ખેતર હમ જવું રહ્યો હા તે તમે જાઓ ને હું જઉં અંદર આંટો મારવા ભોંડિયા બોડિયા બગાડી નહીં ને હા તે તમે તુવેરા માટો મારતા હું જઉં અહીંયા શીતર હમો વણ તો વરસ સારું હે વિહલા ને તુવેરું તો જો ચીડી તુવેરું હે અને ફાલ ચેવો આવ્યો હે આ વિહલે તુવેરું વાય તે કામ કાઢી નાખશે વણ ફાલ હારો આવ્યો હે વિહલો રૂપિયા વાળો થઈ જવાનો હે આખા ખેતરમાં એવી તુવેરું હે અને ફાલે એવો આવ્યો હે અને વિહલે કઈ મહેનત કરી નહીં તો ચીવી તુવેરું અને પેલા હવે મને જાવ દે ને પેલા ડાયલા મારા બેટો ભાગ તો રાખતા રાખી ગયો છેતરી મને છેતરી ગયો હવે આ દવા રહી ને બીજી હે દવા છાંટવાનું પણ આ દવા જ બધી હાથે ઉડાડતું રે ને છેતરી ગયો હે ઘડીએ દવા છાંટવાનું કે ઘડી થઈને સોરી નાખો આ હેરાન કરવાની વાતો આ બીજી કઈ નહીં આ હેરાન કરવાની વાતો આ મારા ચોથા ભાગે શું વરે અમે આ ચોથા ભાગે વરે શું કોઈ બીજું કઈ નહીં મારે આમાં કઈ વર્ષે નહીં આ બધી દવા જ હાથે ઉડાડું એ લેતો જાય મારે ચોથા ભાગે શું આવે મારે ચોથા ભાગે ચોથો દાણો આવે શું આવે બીજું એને ખબર પડી જાય આ બધી દવા હે ને આ મેં જ ઉડાડી દો એને ખબર પડે લે આ તાર દવા સાંજ લે તાર દવા કેતો ને લે તાર મારા બેટા દિવાળી આવી જાણી જઈ પણ એમને છોકરાને લાવો આપણે ભાગમાં જો હે બચારે એ છોકરાને મીઠી લીવરાવું કાતો પૈસા થોડા જાજાનું એ નહીં એમને કે લો આ નાટો મારી જતો ફલાણું કરી નાખજો આ કરી નાખજો ભાઈ સાહેબ સોરવાનું કે હે ભાઈ ખાને દવા છાંટી નાખો કઈ વાંધો નહીં આ છેતરી ગયા હવે નહીં ભાગ રાખવાનો હવે આ પ્યાર રાસો હવે રાખવાનો નહીં ભાગ એ ડાયલા શું કરે છે તું દહી દેખાતો તમને મારા ખેતર મેં બસ સણ્યા વાયા બધા ત્યાં થયા આ પેલા ને
આમ ખેતી કરાય નહીં, આમ દવા સંટાય, આમ એટલે આ દવા આમ બધી મારા સંટાય. માથે આવે અને સડી જાય તો અને આવા મારું શું જાય? ભાગ- મારા છોકરાનું બધું જો. આવા ભાગ્ય ચાહીને મળે હે ઓણ મારું ખેતર પડતર રાખ્યું. એ જોતા હોય તો તરત લેવા આવે ઉપાડો. શેઠ ઉપાડાલો, શેઠ ઉપાડાલો ને હવે ખેતીમાં તો કઈ દાવદર મારતો નહીં. એટલે તમે સોરી ના છો, તમે આ બધી દવા તમે છાંટી એમ ને સાહેબ? આ તું દવા છાંટે પણ હરવું નરવું કામ કરે હે. હરવું નહીં, હરવું તમને હરવું લાગે. હજી ખબર હે ને, હું દિવાળી આવ્યો તો મારા છોકરાને એમ તમને એવું થયું કે મીઠાઈ આલુ કે ફલાણું આલુ કેવું કીધું? પણ તું મોરથી 40,000 રૂપિયા ઉપાડ લઈ ગયો છે પણ ક્યાંથી આલું તને? 40,000 લઈ જાય. જ્યારે જોવે તારા દિવાળીએ ઉભો, આઠમે ઉભો, હોળીએ ઉભો, જ્યારે જોવે તારે. તમારે હોકા નહીં મારવાના હો હવે. આ ચોથા આ પગે મારું ભલે. ખેતર પડતર રાખ્યું, આ પેલે થામાં સીધા તુવેરું જો અને આ ખેતરમાં સણ્યા જો તું હા, શું હું ખેતી ભાગ કરે માર્યો છે? બધો. હવે તમારો ભાગ બાંધવાનો નહીં મારે. તો મારા પૈસા આપી દેજે અને આ આટલી ખેતી પાકે ને એટલે તું છૂટો, મારો જે હિસાબ થાય એ આપી દેજે, હિસાબ બરાબર? તમારો આપી દેજો. બહુ ઉલન ટક ટક ના કરતા ને કે હું તો આ પંપ ને બમ્પ મેલી અરે નેટો તું થઈ તો ભીખ માગે પણ મને ભીખ મગવ્યો ડાયલા. તમે બહુ ક્યાં ના કરશો. હું આ મીઠા હાલો સાટો સાટો યા ડાયલા પણ મારો ઉપાડ દેતો જા, અને ઉપાડ દેતો જા મારા હાથ, ઉપાડ દેતો જા. ઉપાડ આલીને જા પછી આ પૈસા જેટલા ચાલ. ભાગાવો હોય નાલ દીજો. મારે રાખવો નહીં. હવે આજે નહીં રાખો, કાલે નહીં રાખો. હું આ છઠ માણસ પડી ગઈ એટલે પૂરું થઈ ગયું. યા ડાયલા પણ વણનું વરાતો ખેતી પાર પાડ. તમારા 40,000 રૂપિયા હે ને, શંભુ કાકા તમારા 40,000 હે ને, હું તમને 40,000 રૂપિયા તમારા શું કરી દીધું? મારો જે ભાગ તમને આપી દીધો. હજી તો આટલું પૂરું કર પછી 40,000 હવે રૂપિયા મારે દે, કઈ તારે કરવાનું જા, નહીં. જા. મારે તને વણ રાખવો ના, નહીં. ના. યા ડાયલો ખેતી મેલીને જતો રહ્યો હે, ઉભા સણિયા મેલીને. ટ્રેક્ટર વાળો ચિયો હે, લાઈને પૂછી જો ક્યારે ગલા. હા બોલો ને શંભુ કાકા. ટ્રેક્ટર લઈને જાય હે. આ ખેત આંટો મારવા આવ્યો તો. આ થોડાક સણિયા મેં હાકી દે ને. ચણામાં તમારે આપવાનું હતું એમ? હા સણિયા મેં હાકવું હોય તો હું ચાંદનો ટ્રેક્ટર વાળાને પૂછતો હતો, કીધું રખલો બખલો થકે તો કહું. એટલે શું વિખેડા આખવા હતા? ખેડા હાકો હે સણિયા મેં. બરાબર, પણ મારા મોલના પૈસા બાકી છે તો મોકલાવો. એટલે કને આગળ બાકી હે? તમારો ભાગ્યો ડાયો આવ્યો તો ચમ? અરે ડાયલાનું મિલ ને નામ તો ચાંદ ને ભાગી ગયો મારા 40,000 રૂપિયા લઈને. ચાણ જતો રહ્યો. 2 મહિના થાય ઉભી ખેતી મિલીને જતો રે. ઉપાડ માગ માગ કરતો તો લાવો ઉપાડ લાવો ઉપાડ, મારે લાફો તે નાહી ગયો. પણ એને તો ચણા વાયા હે, ચણા નહીં બધી મિલીને નાહી ગયો. બસ હાવ આટલું. દવાએ છાંટતા આવડતી નહીં, દવાએ આમ છપા છપા કે હા. ખેતી બધી ફેરી નાખી. તો મેં મારે લાફો તે નાહી ગયો બધું મિલી. આ પણ મારી કલાકવાળી ચડી, આ મોઘા ભાવના ડીઝલ નાખો ને મારે ટ્રેક્ટર આખું મારે કઈ રીતે પૂરું પાડવું? એટલે પૈસા હું રોકડા આપી દઈશ. આ તો ડાયલો તો મારે 40,000 રૂપિયા લઈને ગયો ને શું કરું? હા બરાબર, પણ મારો પેલો હિસાબ ચૂકતા કરો ને પછી હું આગળ કરું. બરાબર, બધા ચણ્યા થાય એટલે બધો હિસાબ ચૂકતો કરી દઈશ. પણ અત્યારે તો આખી દે, આના તો પૈસા હું રોકડા આપી દઈશ. બરાબર? હા બરાબર, પણ ઓલો અખાત્રી મારો હિસાબ પૂરો કરી હા દેજો. અખાત્રી આ ચણ્યા થાય ને તરત અખાત્રી નહીં આવે, હોળીએ તારો હિસાબ પૂરો. બરાબર? બરાબર, હવે તો ડાયલો તો ખેતી મિલીને નાખી ગયો, હવે બીજાને તો આપણે પૈસા આપવા પડે ને. હા બરાબર. આ વાંધો નહીં, તમે તારે કાલ આવીને આપી દેજો. બરાબર? આવવાના હોય તો ડાયલા જેવા લુખા ચાહે ને ફૂડું પકડી લાવો હોય. અરે બીજા બધો તમને ચાંદ ભાગ્યની જેવા 2 મળતા વર્ષ નેટ પાર પાડ્યો. આનો મારા જીવન દિવાળી આવે તો લાવો 5,000, હોળી આવે તો લાવો 5,000, હાથે માથામાં આવે તો લાવો. કામ તો કરતો નથી, નકરો ઉપાડ લઈ લઈને વાપર કરે. હા આ ભાગ્ય મેલીને જતો રહ્યો હે બધો ના શેઢા પર ને ખેતર મેં ને કેવડા ખર થઈ એટલે ઓહો, શું કરો શંભુ કાકા? ગયા. પેલો ભાગ્ય તો ડાયલો તો મેલીને બધું જતો રહ્યો હે ખેતીનું કામ. એટલે આ બધું જાતે કરું હું. હવે ભાજ્યા તો હવે શું કરશું? કહો હવે ભાજ્યા તો માલ હારો રહ્યા તે મારા બેટા મારા કોકને સડાવા સડી જાય. ભાજ્યા બધા એવા અમારા જેવા ખા પાડે. 2 વર્ષથી આમ હારો માણસ લાગતો તો 2 વર્ષથી કામ કરતો. સાચું. હવે સાર આપણે 2 ભેંસો તો સાર નહીં, એક ડોકો સાર નહીં. સાર નું ચેક વરી હોય તો ચેક તમારા ચેક હગાવાલા હોય ભાર કરો તો સાર લેવી હેલો ને 1000 પૂરા જોવાય. સાર તો તને બતાવું, મારે આવવાનો ટાઈમ નહીં ને કહું અહીં આવો મારે પગ દુખે ને બધું કામ પડ્યું મારે જો. બરાબર? ના ના બતાવો છે વાય વાય. વાકલાના ખેતર જા. હા તે ભલે હડો ભલે. સાર પડી 2-4 ભર જેટલી પડી છે એની મને વાત કરી હતી. ઓકલે કોઈ ગ્રાહક આવે ને તો મારા ત્યાં મોકલજો. ના ના ભલે ભલે. ત્યાંથી સીધો હાલતો જા, પૂછતો જાજે હો. હા તે કશું લો તો ભલા કે આવજો. આટલું કરી કીધું ભાર ઘણો હો, ભલા કે આવજો. અરે રે ભગવાને કારો કોપ કરી નાખો, કારી મસ્ત સાર કરી નાખી. અરે બાબા
આ કુણાનો હાથ કુકડે છે અરે તને માટ દયા નહીં એકો લેણાનો પાર નહીં અને આ ગ્રાહક હાથ નહીં પકડે આનો હાથ નહીં પકડે મારા આગમનનો ખર્ચો કાઢવો બિયારણનો ખર્ચો કાઢવો અરે ભગવાન તે કારો કોપ કરી નાખ્યો 5 દાડ ત્યાં હું નતો આવતો 5 દાડ આજ આટો મારવા આવ્યો અને શું કરવાનું ઢોરા ના કાય ઢોરાય ના કાય આ ઢોરાય ના કાય અરે બાપા મારા હવે ટોપો ગાય બે ટોપો કહું તો મેરા લેણા નહીં ભરે મારે એટલે ઘરા ગાવતું લાગે આવો એટલે ઓખા ભાઈ બોલો આ સાર જોતી આપણે 1000 પૂરા શું ભાવ રાખ્યા હે ના સાર તો જો આમ નહીં મને કચકડા જેવી છે સાર તો જો આ બંધર તો જોવા દો આ તો તમારે તમે તે હારો પૂરો કાઢ્યો પેલું મને બંધર તો જોવા દો સાર નું માંડ આમાં હજુ પલડી નહીં ઢાંકીને મિલી હતી હા કે નહીં વાત બધું હા બધું કાળું થઈ ગઈ વાતો આમ હરખા જો આમ કાઢે ઢોરાને મજા આવશે મેઠી છે સારા વાત સાચી પણ આમ જુઓ. કોઈ પૂરામાં કોઈ ઠેકાણું નહીં હે ઓખા ભાઈ હા હવે શું ભાવ સારના શું ભાવ રાખ્યા ભાવ તો અને આપણાવો. 10 રૂપિયા પૂરો દેવાનો 10 રૂપિયા 1 રૂપિયો આમે ઓછો નહીં 10 રૂપિયા તો નહીં પોહાય એવી તો એમે તો મીન નહીં આવે 10 રૂપિયા સિવાય નહીં હા. હવે બોલું હું ભાવ બોલો આ સારના 2 રૂપિયે તમારે દી એ ભલા મોણા ગાંડો થયો ગાંડો 2 રૂપિયા જે પૂરો પાડ્યો તો પણ આ સારમાં ચાતા હારા વાત છે છે બરાબર આ વ્યક્તિ નહીં 2 રૂપિયા તો નથી દેવાની હરગાઈ દેવી છે પેટ્રોલ છાંટીને બરાબર પણ નથી દેવી એટલે નથી દેવી બોલ પણ આ લીલું ગારા જેવું હે આમ જો ઓખા ભાઈ હા લીલું ગારા તો ઉપર વાળે માર્યા અને ઉપર હવે નેતે તમારે મારવા એમ ને પણ એમને ફોન થાય એમ કહું ફોન માટે વળી એવા ફોન કરવા પેટ્રોલ છાંટીને હરગાઈ દેવી પણ ફોન નથી કરવો કા ભલા ભાઈ નહીં એ ખાતા દયા દાચન ને ખાય ઓખા ભાઈ માનો આ ગાયા ને ખવડાવવાની હે કોઈને ખવડાવી નહીં લેવી હોય તો 10 રૂપિયા સિવાય હાલવાનો નહીં ને મિલ દે પૂરો મિલ ને તો મિલ પૂરો ઉપર જા પાપાનું કેટલાય અડે આવે હવા નાવા કેટલાય અડે આવે હવે ઓખા ભાઈ લે પાછો આયો તમારું હા તમે ટાટા પડો તો હવે કાઢો નથી પડવું આ તો હવે કુદરતે આવું થઈ ગયું એટલે તમે શાંત તું જાને ભાઈ તારન મારે મેરેજ નહીં ઉપર જા તારન મારે ભાવ મે સેટિંગ થાય નહીં નકા હું એકવાર કંટાળી ગયો હું મગજ કામ કરતો નહીં ઓખા ભાઈ તમે પેલા મારી વાત તો તમે નથી સાંભળો અને ટાટા પડો એ તો હવે આ તો હવે સાલ પડી એમ કે આટલું બધું મગજ કરી નાખે તો કરવું પડે તણે એ તો હોય હવે લાગે એ તો જેને દેવા હોય ને ખબર પડે હવે તમારું રે મારે આપણે 5 રૂપિયા રાખો ઓકે ભાઈ તું ઉપર જે જાજી તું ઉપર જે ને સંપર્ક કાઢો ઉપર જાજી નહીં ઉપર જે હા યાદ હતા ના ઉપર નહીં આલુ નહીં તું જાજી કાલી ખોટો જા આ તો ભગવાન ને બરાબર આ કર્યું હોય બરાબર હે આ તો જતો લે હવે મગજ ના તપડે એક કંટાળ્યા હોય ને અરે રે મારે લેણાનો પાર નહીં એકવાર બિયારણ વાળો રાડું પડે બિયારણ બાકી લાવે ઈ રાડું પડે એકવાર પલ્યો રાડું પડે એકવાર વિહો રાડું પડે અને એવો કંટાળ્યો હું એકવાર કમણ વાળો ટ્રેક્ટર વાળો રાડું પડે અને એકવાર શંભુ કાકાના 5 લાખ રૂપિયા વ્યાજવા લીધેલા હે ઈ રાડું પડે હવે મારે તો મને એમ થાય કે હવે મારે ટોપો ખાધા સિવાય કોઈ દાડો નહીં હવે કરવું શું આજ તો લાઈન જી થાવું હોય થાય આમે ત્રણ હવે જી થાવું હોય થાય 5 લાખ રૂપિયા ભરી ચહીન શું કરવું હવે આ તો જીતાવું થાય ઓલા સામે જઈને જારે જઈને ટોપો કહી જાવો હોય શું કરવું બાપા હવે જીબ્બાની આશા નહીં રહી માંડ જીબ્બાની આશા નહીં રહી અરે ભગવાન ને તો શું કર્યું શું કરવા મને જન્મ આપ્યો તો મારી નાખો તો જન્મ તારે મારી નાખો તો ને અરે ભગવાન લાય આજ તો જી થાવું હતા ટોપો ખાઈને મરી જવું હોય આ જારે આ ટોપો ખાવો હોય ટોપો તો ખાઈ જાવો હવે આ જીવન મેં કહી રહ્યું ને નકલે મને ઓલા
મારી નાખશે. શંભુ કાકોની મારી નાખશે. 5 લાખ રૂપિયા વાળા એની ચિંતા કઈ નહીં. લે શંભુ કાકા આ કયો ટોપો ખાતો લાગે થોડો 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 લે ટોપો નાખો શું હે ચોકલા ટોપો નાખો જા ઓખલા તારે એવો તો શું દુઃખ પડ્યા તે તારે આ રસ્તો પકડવો પડે મારા ભાઈ. આવું કામ કરાય ભલા માણા? શું કરવું? લેણો ઘણો થઈ ગયો તો. 5 લાખ રૂપિયા શંભુ કાકાના દેવાના છે. એક ઓર બિયારણ વાળો લોહી પીવે છે, એક ઓર રકામણ વાળો લોહી પીવે છે, એક ઓર ભગવાને મને માર્યો સાર મેં. એકે બાજુ મારે આરો નતો. આના સિવાય ટોપો સિવાય મારે હાથમાં અત્યારે છે બીજો કોઈ આરો નતો. શું કરું કહો? લે ઓકલા આવું ના કરાય. તમને મારા 5 લાખ રૂપિયા 5 વર્ષ પછી આપજે અને બીજા જોતા હોય ને તો લાખ રૂપિયા લઈ જજે. આવું કોઈ દિવસ ના કરાય. લેણીયા વાળો મારી નહીં નાખવાનો. લેણીયા વાળો આવું ગાડું કામ કરાય? આવું કામ ના કરાય. પૈસા જોતા હોય કોણ તારા ક્ષેત્રમાં સાર બકરી હે તો આવતા વરા તને ભગવાન સારું આપશે. હિંમત હારી જવાતું હશે? શું કરું? મને આરી ચિંતા હે જ. અરે પૈસા પણ 2 વર્ષ પછી આપજે છે. અહીંયા આવો તો કરવાનું શું તારું? આવું કામ કરાય? આવું ગાડું કામ કરવાનો. હેડો ને હવે ઘરે. ઘરે લઈ જા ને. મિત્રો આ શંભુ કાકાએ અને વિહાઈજીએ મને બચાવી લીધો. એમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો કોઈ આવું ખોટું પગલું ભરતા નહીં. આ તો એમના હિસાબે મારા બૈરા છોકરાને જિંદગીનું સારું થયું કે કઈ થયું નહીં ને મારા બૈરાના છોકરા બધું રખડી જોત. એટલે મિત્રો કોઈ આવું પગલું ભરતા નહીં. પછી બીજું કે આ તો કુદરતની બક્ષિસ છે. સારી બગડે બધું બગડે. તો કોઈ આવું ખોટું વિચારતા નહીં. કોઈ લેણિયાત આવે તો ઓન નહીં તો પોરે આપણે લેણું ભરવાનું. બાકી કોઈ આપઘાત કરવાનું કોઈ મનમાં વિચારતા નહીં. જય માતાજી. અમારી ચેનલને લાઈક કરો, અમારી ચેનલને શેર કરો, અમારી ચેનલને ફોલો કરો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હસ્તી કોમેડી પાટલાને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરતા રહેજો. જય બાપા. અને મિત્રો આવા નવા વિડીયો રોજ જોતા રહેજો.